નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે સ્ટ્રોબેરીની ખેતી વિશે વાત કરીશું। આમ તો સ્ટ્રોબેરીની ખેતી ઠંડા પ્રદેશોમાં વધારે થતી જોવા મળે છે, ત્યારે રાજસ્થાન જેવા ઉજળ પ્રદેશમાં એક ખેડૂતે કમાલ કરી બતાવી છે। સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી રાજસ્થાનના કોટાના ખેડૂતે આ ગરમ પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને આ યુવા ખેડૂતે લાખોની કમાણી કરી છે। રાજસ્થાન જેવા ઉજળ પ્રદેશમાં આ ખેતી થઈ શકતી હોય તો ગુજરાતમાં તો થઈ જ શકે છે। રાજસ્થાનના કોટાના રહેવાસી કપિલ જૈન આ ખેતીમાંથી સારો એવો નફો કમાઈ રહ્યા છે। જો કે હાલમાં કોટામાં બહુ ઓછા લોકો આ ખેતી તરફ રસ ધરાવે છે, પરંતુ પરંપરાગત ખેતી કરતાં વધુ નફો હોવાથી ઘણા ખેડૂતો ધીરે ધીરે રસ દાખવી રહ્યા છે। નોકરી છોડી હાલ ખેતી તરફ વળેલ હાલમાં ખેતી કરી રહેલા કપિલ જણાવ્યું કે પહેલાં તે નોકરી કરતો હતો, ત્યારે તેને નોકરીમાં મન ન લાગ્યું ત્યારે તેણે ખેતીનું કામ શરૂ કર્યું। આ સાથે તેણે સ્ટ્રોબેરીની ખેતી પણ શરૂ કરી। કપિલ કહે છે કે સ્ટ્રોબેરીની ખેતીમાં ઓછા સમયમાં સારો એવો નફો મળે છે। વીઘે 4 લાખની કમાણી કરનાર કપિલે જણાવ્યું કે સ્ટ્રોબેરીની ખેતી માટે તે મધ્યપ્રદેશના નીમચથી સ્ટ્રોબેરીના છોડ લાવ્યા હતા। સારી ઉપજના કારણે તેણે પ્રથમ વર્ષે સ્ટ્રોબેરીમાં 2 લાખનો નફો કર્યો હતો, જ્યારે બીજા વર્ષે આ નફો ડબલ થઈ ગયો હતો। કપિલે જણાવ્યું હતું કે 1 વીઘામાં લગભગ 12,000 સ્ટ્રોબેરીના છોડ લગાવવામાં આવ્યા છે। સપ્ટેમ્બરથી માર્ચ દરમિયાન સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવે છે। ડાયરેક્ટ સેલિંગથી વધુ કમાણી કરી કપિલ સ્ટ્રોબેરીને પેક કરીને જ સીધી બજારમાં વેચે છે। સ્ટ્રોબેરી ખાવાથી લઈને આઈસ્ક્રીમ સહિતની અન્ય વસ્તુઓમાં ઉપયોગ થાય છે। ગત વર્ષની શરૂઆતમાં કપિલ સ્ટ્રોબેરીની ખેતીમાં વધુ જાણકારી ન હોવાને કારણે સારો નફો કરી શક્યો ન હતો, પરંતુ આ વખતે સારો એવો ફાયદો મેળવી શક્યો છે, જે સાથે તેમણે ગામના લોકોને રોજગારી પણ આપી છે। પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી પર ધ્યાન આપવામાં આવે તો સારો એવો નફો મેળવી શકાય છે। બાગાયતી પાકો સૌથી મોટી વિશેષતા એ છે કે તેને બજારમાં સારો એવો ભાવ મળે છે। એકવાર તેની ખેતીની યોગ્ય કાળજી લેવામાં આવે તો તેમાંથી ઘણા વર્ષો સુધી નફો મેળવી શકાય છે। બાગાયતી પાકોની ખેતી માટે સરકાર તરફથી પણ સહાય આપવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને ફાયદો થયો છે। સ્ટ્રોબેરીની ખેતી ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે। બજારમાં ફળના ભાવ સારા છે। જો તેની યોગ્ય રીતે ખેતી કરવામાં આવે તો તેમાંથી સારો એવો નફો મેળવી શકાય છે। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।